Hello, friends. I'm so happy and I'm so excited to share with you કે મને એવોર્ડ મળ્યો છે અને બહુ જ ખુશ છું કેમ કે આ મારો પહેલો એવોર્ડ છે આમ જોવા જઈએ તો. કેમ કે અત્યાર સુધી જે પણ એવોર્ડ મળ્યા છે એ સન્માન પુરસ્કાર કહેવાય. આ પહેલો મારો એવો એવોર્ડ છે. આ પણ સન્માન પુરસ્કાર જ છે મારા માટે, બટ મોટા પ્લેટફોર્મ ઉપર અને એવા દિગ્ગજો સામે મને આ એવોર્ડ મળ્યો છે. તો આ મારું પહેલું એવું અચીવમેન્ટ છે આટલા વર્ષોનું. 20 વર્ષથી આઈ થિંક હું કામ કરું છું અને આ પહેલું મારું અચીવમેન્ટ છે. સો આમ પણ પહેલું છોકરું, જે પહેલાં ખોડાનું પહેલું છોકરું એ બધાને બહુ ગમે, તો આ મારું પહેલું બેબી છે. સો હું બહુ જ ખુશ છું આના માટે ને સ્પેશિયલ થેન્ક યુ બધાને કહેવા માગું છું. કેમ કે ત્યાં પણ મેં બધાને થેન્ક યુ કીધું હતું, પણ ત્યાં ટાઈમનો એવો અભાવ હોય, હું બધાને કદાચ થેન્ક યુ ના કહી શકી હોય, જે મારી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ લોકો છે. તો મેં વિચાર કર્યો કે એક નાનો અમથો વિડીયો બનાવીને જેટલા લોકો છે એ બધાને હું થેન્ક યુ કહી દઉં. તો પહેલાં તો હું ગ્લોબલ ગુજરાતી 2026 જે થયું છે એવોર્ડ, એ લોકોની આખી ટીમને અને બધાને થેન્ક યુ કે મને આ એવોર્ડ આપ્યો છે બેસ્ટ ક્રિએટરનો. અને બીજું થેન્ક યુ હેતલભાઈને, અરવિંદ સરને, એમને બંનેને થેન્ક યુ કે તમે લોકોએ મારું આ ટેલેન્ટ જોયું, મને મારા ટેલેન્ટ ઉપર અપ્રિશિએટ કરવા માટે આ એવોર્ડ આપ્યો છે. તો થેન્ક યુ સો મચ ગ્લોબલ ગુજરાતીની આખી એન્ટાયર ટીમને, ભાર્ગવને, અંકિતાને, એ બંને બહુ જ સારું કામ કર્યું છે અને બહુ જ મહેનત કરે છે બંને. તો એ બંનેને થેન્ક યુ અને આખી ટીમને થેન્ક યુ, કેમ કે મને બધાના નામ તો ખબર નથી. તો થેન્ક યુ સો મચ આખી ટીમને ગ્લોબલ ગુજરાતીની. મેં મારી ફેમિલીમાં પપ્પાને થેન્ક યુ કીધું છે. તો પપ્પા, તમારા માટે છે, તમારા લીધે આ મને એવોર્ડ મળ્યો છે, તમે જ મારી પ્રેરણા છો. સો થેન્ક યુ પપ્પા આના માટે. મમ્મીને થેન્ક યુ કીધું છે કેમ કે મંગુ જે કેરેક્ટર છે, મેં મારા વિડીયો થેન્ક યુ સ્પીચમાં પણ કીધું છે કે આ કેરેક્ટર હું મારી મમ્મી થી ઇન્સ્પાયર થઈને કરું છું. એ જે પણ મંગુ જેવી છે એમાંનું આઈ થિંક 60-70 કે 80% તમે ગણી લો તો એ મારી મમ્મી જ છે અને બીજું 20-30% હું મારું જાતનું કરું છું. સો થેન્ક યુ સો મચ મમ્મી. મારા ભાઈને થેન્ક યુ કહેવાનું રહી ગયું હતું, તો એણે મને કીધું કે તું મને થેન્ક યુ નહીં કીધું. તો થેન્ક યુ સો મચ ભાઈ. મારો ભાઈ વર્લ્ડનો સૌથી બેસ્ટ ભાઈ છે. મારી સારી ખરાબ બધી જ ટેવો, બધી આદતો, બધી જ વસ્તુઓ, બધી જ વાતો, બધામાં મને અપ્રિશિએશન કરે છે અને બહુ જ અપ્રિશિએટ કરે છે અને એ મારા ઉપર બહુ જ પ્રાઉડ કરે છે અને હું પણ એના ઉપર બહુ જ પ્રાઉડ કરું છું. એ પણ બહુ જ સારો ડાન્સર છે અને બહુ જ સારો માણસ છે, બહુ જ પ્રેમાળ છે અને આઈ લવ યુ ભાઈ, આઈ લવ યુ. અને મારા ભાભીને થેન્ક યુ કે એ મારા ભાઈને સાચવે છે, આટલો પ્રેમ કરે છે, એના માટે એમને થેન્ક યુ, જેના લીધે અમને અહીંયા કોઈ ટેન્શન નથી રહેતી ને હું ફ્રીલી મારું કામ કરું છું. સો થેન્ક યુ સો મચ. આ મારી ફેમિલી હતી. બીજા પણ ફેમિલીમાં બહુ જ બધા મેમ્બર્સ છે મારા, તો એ બધાને થેન્ક યુ. મારી બહેનો બધાને થેન્ક યુ. અમારી ડીકે ડિજિટલને ટીમને થેન્ક યુ કે એમને મને આ કેરેક્ટર માટે ચોઈસ કરી. જીતુભાઈએ મને ફોન કર્યો હતો અને ધીરેન સરે મને એક્ટિંગ માટે એ કરી હતી. તો થેન્ક યુ સો મચ એ બંનેને. પહેલાં તો જીતુભાઈને થેન્ક યુ કે મારા કો સ્ટાર છે. બહુ જ જગ્યાએ હું બહુ જ ભૂલો કરતી હતી કે કરું છું હજી સુધી, તો એ મારી ભૂલોને છુપાઈને મારા ટેલેન્ટને આગળ લાવે છે. તો જીતુભાઈ થેન્ક યુ સો મચ. ધીરેન સર થેન્ક યુ કે તમે મને આટલો સરસ ચાન્સ આપ્યો. મંગુ એક કેરેક્ટર, એવું કેરેક્ટર જે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ક્યારેય કોમેડી કરીશ અને તમે મારામાં આ ટેલેન્ટ જોયું, તો એના માટે થેન્ક યુ. અમારા કિશનલાલને થેન્ક યુ, એ અમારા પ્રોડ્યુસર છે. તો થેન્ક યુ સો મચ કિશનલાલ મને આ ચાન્સ આપવા માટે. અમારા બીજા ડિરેક્ટર છે રફીક સર, એમને થેન્ક યુ સો મચ સર. તમે બહુ જ મારા પાછળ મહેનત કરો છો. મારા ડિરેક્ટર લોકો મારા ઉપર બહુ જ મહેનત કરે છે. તો ધીરેન સર, રફીક સર, અમારા વિજય સર, તો એમને થેન્ક યુ. મારા જેટલા પણ કેમેરામેન અત્યાર સુધી રહ્યા છે, નયનભાઈ છે, પછી હિરેનભાઈ, સૌથી મતલબ હિરેનભાઈએ તો બહુ જ મને હેલ્પ કરી છે
કેમ કે મારું જ્યારે મેં મારી ખુદની ચેનલ જે મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા જે ઓપન કરી છે એનું મતલબ બધું જ ટેકનિકલ કામ એમણે જ મને કરીને આપ્યું હતું. તો થેન્ક યુ સો મચ હિરેનભાઈ. સાગરભાઈને થેન્ક યુ, એ પણ અમારા કેમેરામેન છે, તો એમને થેન્ક યુ. પ્રદ્યુમનભાઈને થેન્ક યુ. આ બધા અમારા કેમેરામેન છે, અને જે લોકો આયા ગયા અને કેમેરામેન જે અમારા 1 દિવસ માટે 2 દિવસ માટે જે ડિરેક્ટર બન્યા છે અને કેમેરામેન છે એ બધાને પણ થેન્ક યુ. મારા કો આર્ટિસ્ટ જેટલા પણ અત્યાર સુધી રહ્યા છે, વૈશાલીબેન છે, રિયા છે, ગીતા છે, કૌશિકાબેન છે, મારા મમ્મીના કેરેક્ટરમાં આવે છે, પછી બહુ જ બધા લોકો જે લોકો મતલબ મારી સાથે હોય છે, તો એ બધાને થેન્ક યુ. પછી કોણ છે મને અત્યારે પણ યાદ નથી આવી રહ્યું, કેમ કે હું એટલી એક્સાઇટેડ છું આ એવોર્ડને લઈને, આ ખુશીને લઈને, કે હું તમારી સાથે હું આ શેર કરું. અને તમે તો બીજું કોણ રહી જાય છે યાર, પ્લીઝ મતલબ સોરી અગર કોઈ રહી જતું હોય તો. પ્રિયાબેન છે, પ્રિયા ધારિયા, એમને થેન્ક યુ. અમારા મેકઅપમાં અને હેરમાં આવતા હતા, સૌથી પહેલાં આવતા હતા ધારિણીબેન થેન્ક યુ. એના પછી વર્ષાબેન આવતા હતા, વર્ષાબેન થેન્ક યુ. પછી અમારામાં આવવાના ચાલુ થયા મીનાબેન, તો મીનાબેન થેન્ક યુ. અને અત્યારે આવે છે જયાબેન આવે છે અત્યારે, તો જયાબેનને થેન્ક યુ. બીજું માધુરીને થેન્ક યુ. બીજું કોઈ રહી જતું હોય તો આઈ ડોન્ટ થિંક સો, શું બધા બહુ જ રહી જ જાય છે, કેમ કે બહુ જ બધા એક્ટરો આવે છે. સો એ બધાને થેન્ક યુ સો મચ. એક્ટરોમાં બીજા તો કોણ છે, મતલબ યાદ નથી આવતા મને અત્યારે. છોકરાઓમાં તો ચલો જીતુભાઈ થેન્ક યુ કહી દેશે, બટ આ લેડીઝ જે ગ્રુપ છે અમારું એ બધાને હું થેન્ક યુ કહું છું. તો થેન્ક યુ સો મચ. કેમ કે જ્યાં સુધી કો આર્ટિસ્ટ ના હોય, આ બધા ના હોય, કેમેરામેન ના હોય, ડિરેક્ટર ના હોય, મેકઅપમેન ના હોય, ત્યાં સુધી અમે પણ કશું જ નથી. તો થેન્ક યુ સો મચ આખી ટીમને અમારી. અને કોઈ રહી જતું હોય તો આઈ એમ સો સોરી. તમે લોકો યાદ કરાવજો મને, જો રહી જતું હોય તો હું ફરીથી વિડીયો બનાવીશ ને ફરીથી તમારા લોકોના નામ લઈશ. પણ થેન્ક યુ સો મચ મારી ટીમને. બીજું તો કોણ રહી જાય છે યાર, મને અત્યારે તો સાચે યાદ નથી આવતું. બટ હા, સ્પેશિયલી થેન્ક યુ તમને લોકોને, કેમ કે આ બેસ્ટ ક્રિએટરનો એવોર્ડ છે. જ્યાં સુધી તમે લોકો આ અમારી ક્રિએશન, અમારા વિડીયોઝને જોવો ને એપ્રિશિએટ ના કરો, ત્યાં સુધી આ એવોર્ડ અમને ના મળે અને આનો કોઈ મતલબ પણ ના થાય. તો થેન્ક યુ સો મચ બધી જ મારી ઓડિયન્સને, કે તમે આટલું પ્રેમ આપો છો, આટલો આશીર્વાદ આપો છો. અને બસ આવી જ રીતે મને આશીર્વાદને પ્રેમ આપતા રહેજો. તો અમે આવી રીતે જ કામ કરતા રહીશું અને આવી રીતે જ મહેનત કરતા રહીશું ને આવા બીજા બધા એવોર્ડો લેતા રહીશું. થેન્ક યુ સો મચ. આઈ એમ સ્પીચલેસ યાર. મને સાચે ને અત્યારે પણ એ જ અહેસાસ થઈ રહ્યો છે કે હું અત્યારે પણ સ્ટેજ ઉપર છું ને આ સ્પીચ આપી રહી છું. મારે આટલી મોટી સ્પીચ આપવી હતી, પણ ત્યાં ટાઈમનો એટલો અભાવ હતો, એના લીધે હું ત્યાં તો ના આપી શકી. બટ થેન્ક યુ સો મચ માય ફેમિલી, માય ઇન્સ્ટા ફેમિલી, ફેસબુક ફેમિલી, માય યુટ્યુબ ફેમિલી, બધાને થેન્ક યુ. માય ડીકે ડિજિટલ ફેમિલી, ધીરેન રાધેજા સરની આખી ટીમ છે જે, એમને થેન્ક યુ. તો થેન્ક યુ સો મચ. મેડમ મરદાનીને થેન્ક યુ. મંગુની ધમાલને થેન્ક યુ. આ બધી અમારી ચેનલ્સ છે, તો થેન્ક યુ સો મચ આ બધી ચેનલને. ગ્રીવા કંસારા મંગુ ઓફિશિયલની ટીમ, મતલબ જે હું જે ઓપરેટ કરું છું એને થેન્ક યુ. સો થેન્ક યુ સો મચ. મારી ઇન્સ્ટા ફેમિલીને થેન્ક યુ, બધાને થેન્ક યુ યાર. કે આ એવોર્ડ એકલો મારો નથી, તમારા બધાનો છે અને તમારા બધાના થ્રુ મને મળ્યો છે. તો થેન્ક યુ સો મચ આ એવોર્ડ સુધી મને પહોંચાડવા માટે. અને બસ આવી જ રીતે હું મહેનત કરતી રહીશ અને તમે મારો સાથ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બાય. થેન્ક યુ.